માધવપુરનો મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર, જ્યાં માધવપુરનો મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન। પોરબંદરના માધવપુર ગામે લોકમેળાનું આયોજન કરાય છે। માધવરાયજી મંદિર ખાતે 5 દિવસ આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ચૈત્ર સુદ નોમથી લોકમેળાનું આયોજન કરાય છે। સુરત, વડોદરા સહિત મહાનગરમાં પણ ઉજવણી થશે। સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના 200 કલાકારો દ્વારા લોકનૃત્ય ભજવાશે। ઉત્તર પૂર્વી રાજ્યના 200 કલાકારો કાર્યક્રમમાં લોકનૃત્ય ભજવશે। ગુજરાતના 200 કલાકારો દ્વારા લોકનૃત્ય ભજવવામાં આવશે। 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા કરાશે। સુરતના લોકોને કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે। બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે। આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી 1 એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ। સુરત સાથે જ વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે 1 થી 10 તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે। સુરત ખાતે પણ જે ઉજવણી છે એ 1 એપ્રિલે જેમ મેં વાત કરી એ 1 એપ્રિલ 2025માં રોજ ઉજવવાના છે। સાંજે 6 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ 200 જેટલા કલાકારો અને ગુજરાતના 200 જેટલા કલાકારો, એટલે આમ મળીને 400થી વધારે કલાકારો છે। એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ।